जय श्री कृष्ण विद्यार्थी मित्रों, एक नવો ટોપિક દેખી લઈએ, ડાઇલેક્ટ્રિક અચલાંક. જો કે આ ચેપ્ટર નંબર 2 માં દેખીશું, પરંતુ આનો ઉપયોગ કુલમના નિયમમાં પણ થાય છે એમસીક્યુ સોલ્વ કરવા માટે. માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન m છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી એના ગુણોત્તરને શું કહેવાય? કે. તમે કહી શકો છો આ છે કેપિટલ કે, કુલમના અચળાંક વાળો કે નથી. એનું પરિમાણિક સૂત્ર શું થાય સર? તો બધું 0 આવશે. m0 l0 t0 a0, કેમ કે ભાગાકાર છે. શું છે? ભાગાકાર. ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર થાય માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. સૂત્ર મૂકશો તો માધ્યમમાં લાગતું બળ છેદમાં શૂન્યાવકાશમાં લાગતું બળ એનું સૂત્ર તમારા હાથમાં શું આવી જશે? 1/k. એટલે કે માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય છે? કયા ભાગમાં હોય છે? કેમાં ભાગનું. આગળ કેપેસિટરમાં જોઈશું. કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર કે ઘણું થઈ જાય એ અલગ વાત છે. અહીંયા બળ કેટલા ભાગમાં થઈ જાય? કેમાં ભાગનું. ચાલો આને લગતો એમસીક્યુ જોઈ લઈએ કે કોઈ પણ બે વિદ્યુત ભારના તંત્ર માટે શૂન્યાવકાશમાં તેમની વચ્ચે લાગતું બળ 300 ન્યૂટન છે. કેટલું છે? 300 ન્યૂટન. જો તેમને કેરોસીનમાં મૂકવામાં આવે કે તેના માટે કે બરાબર કેટલું છે? 3, તો ત્યારે લાગતું બળ આપણને ખબર છે, માધ્યમમાં લાગતું બળ બરાબર શૂન્યાવકાશમાં લાગતા બળ ભાગ્યા કે. શૂન્યાવકાશમાં કેટલું બળ લાગતું હતું? 300. કે બરાબર કેટલા આપેલા છે? 3. જવાબ આવી ગયો 100. કારણ કે આપણે 100 માર્ક લાવવાના છે એટલે. જય શ્રી કૃષ્ણ.